અમે તાજપુરા ગામના રહેવાસી છે। જે કાકાને વાગ્યું છે એ મારા કાકા છે। એમને તાજપુરા ગ્રામ નજીક ઓએનજીસીનો પોઈન્ટ મોટા વેલ આવેલા છે ત્યાં આગળ અવારનવાર ટ્રકોનું બહુ વધારે પડતી અવર જવરના કારણે અમારા રાહદારીઓને બહુ મતલબ પ્રોબ્લેમ થાય છે। અવારનવાર ઘણા એક્સિડન્ટો થયા છે પહેલાં પણ, અને અત્યારે રાતના લગભગ 6:30-7 વાગ્યાના સુમારે મારા કાકા ત્યાંથી ચાલતા આવતા હતા તો પાછળથી ઓએનજીસીની ટ્રકે અડફેટમાં લઈ એમને ઇન્જર્ડ કરેલા છે તો અને ટ્રકવાળા ભાગી ગયેલા છે। તો અમારી માંગ એ છે કે આ ઓએનજીસીના જે અધિકારી છે, જે સાહેબ શ્રી, એમને અમારી નમ્ર વિનંતી છે કે આ લોકોને સાવચેતીથી મતલબ જાણકારી આપે ડ્રાઈવરોને કે જે બેદરકારીથી ડ્રાઇવિંગ કરે છે લોકો, તો એમને જાણ કરીશું કે એ લોકો વ્યવસ્થિત રીતના ડ્રાઇવિંગ કરે, રાતના સુમારે શાંતિથી જાય આવે એવી અમારી માંગ છે। અને અમારા કાકાને જે વાગેલું છે એની તમામ જવાબદારી ઓએનજીસીવાળા સાહેબોએ લેવાની ફરજ પડશે। અને અમારે એ મારા કાકાને અહીંયા પાદરા હોસ્પિટલથી ના પાડી છે, એમને આગળ વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઈ જવાનું જણાવેલ છે। તો જે કંઈ ખર્ચ થશે આગળ તેની તમામ જવાબદારી ઓએનજીસીની રહેશે। જે પણ અધિકારી હશે એ લોકોએ આનું વળતર આપવા વિનંતી।